પ્રાજ્ઞયિક પરીક્ષાના બીજા પેપરમાં વિભાગ 2 છે, જે શાસ્ત્રીજી મહારાજનું વિસ્તૃત જીવન ચરિત્રનો વિભાગ છે. તેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ વિભાગના 40 ગુણ હોય છે અને આ વિભાગમાંથી 28 ગુણ આપણે મેળવી શકીશું. આ પ્રશ્નોના જવાબો જોઈએ તે પહેલાં એક વિનંતી છે કે આ પૂર્વ કસોટી પેપર જાન્યુઆરી 2026નું ઉકેલ પત્ર મારી સમજણ પ્રમાણે કરવામાં આવ્યું છે. ભૂલચૂક થઈ શકે છે, તો આપ પણ તે બુક પ્રમાણે ચેક કરી લેશો અને મારી ભૂલ હોય તો યોગ્ય જવાબ મને મોકલવા કૃપા કરશો. હવે મારે એક અગત્યની વાત કરવી છે કે મોટાભાગના પરીક્ષાર્થીઓને આ વિભાગ અઘરો લાગે છે અને આ વિભાગ સ્કીપ કરતા હોય છે, પરંતુ આપણે આપણા ગુરુવર્યના જીવન ચરિત્ર જરૂર વાંચવા જોઈએ. જો એ વાંચન હોય તો આ વિભાગ બહુ જ રસપ્રદ બની જાય. હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈશું. પ્રશ્ન 6. આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર મુદ્દાસર નોંધ લખવાની હોય છે અને તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછવામાં આવે છે, જેથી 12 માર્ક તો જરૂરથી મેળવી શકાશે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. બ્રહ્માંડમાં આ સાધુની શક્તિથી બધું એમનું એમ ચાલે છે. સ્વામીશ્રીના જીવનમાં ચરિતાર્થ થતું વાક્ય. મુક્તરાજ કુબેરભાઈને યોગથી તમારી જ્ઞાતિમાં બળિયા અક્ષરમુક્ત પાકશે સુધીના જ પ્રસંગો. આમાં આપણે પ્રસંગો વધારે લીધા છે, પણ 2-3 પ્રસંગો લખીએ તો 30 લીટી થઈ જાય, એટલે કે બધા પ્રસંગો લખવાની જરૂર હોતી નથી. ગઢડા મધ્ય 22માં મહારાજે કહ્યું છે કે જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય, અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે. તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. તે સિદ્ધાંત પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે પણ કાર્ય કરતા તેમાં મહારાજની શક્તિનું દર્શન થતું. પ્રસંગ 1. શીરો તો ઘણો છે, તે 8 દિવસ સુધી નહીં ખૂટે. સારંગપુર મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની તૈયારી ચાલતી હતી, તેથી 250 મણનો શીરો બનાવી હોજ ભર્યા હતા. દુષ્ટોએ ખોટું દેખાડવા માટે ખૂટાડવું અને ખોટું દેખાડવું એવો આશય નક્કી કરીને શીરાના હોજમાંથી જાતે જ ટોપલા ભરી હોજ ખાલી કરવા લાગ્યા. અડધો હોજ ખાલી થઈ ગયો. આ સમાચાર સ્વામીને મળતા સ્વામી હોજની આજુબાજુ વાંસની વાડ બનાવીને દરેક સ્વયંસેવકને વાંસામાં કંકુના થાપા મારી તેમને જ શીરાના ટોપલા લેવા અને બીજાએ ના લેવા એમ કહ્યું. એક એક પંક્ત કરી જમાડવા અને હોજ પર પતરા ઢાંકી તેની પર ઘીનો દીવો કરી અને ઠાકોરજી પધરાવીને પછી તે હોજમાંથી શીરો લઈને પીરસવા માંડો. તે 8 દિવસ સુધી નહીં ખૂટે એવી સૂચના આપી સ્વામીશ્રીની સૂચના પ્રમાણે સ્વયંસેવકોએ કર્યું અને ખરેખર 8 દિવસ સુધી શીરો એટલો જ ગરમ અને ભરેલો રહ્યો. સ્વામીશ્રીનો આવો અદ્ભુત પ્રતાપ જોઈ સર્વને સ્વામીશ્રીનો મહિમા સમજાયો અને મહારાજ આજે સ્વામીશ્રીને વશ વર્તે છે તે પંક્તિ સાચી સ્થિતિ સૌને દેખાઈ. પ્રસંગ 2. બાપુ ધામમાં જાય જ નહીં. સ્વામી અમદાવાદ પધાર્યા અને સીધા ભવાન બાપુને ઘેર ગયા. ઘરનું વાતાવરણ શોકમય હતું, પણ સ્વામીશ્રી અચાનક આવ્યા તેથી સૌના હૈયામાં હામ આવી. કાળુભા બાપુએ આંખમાં આંસુ સાથે કહ્યું કે સ્વામી બાપુ ધામમાં પધાર્યા. આ સમાચાર સાંભળી સ્વામી પણ એક પગલું પાછા હટી ગયા અને આશ્ચર્યથી તેમને પૂછ્યું, શું કહો છો? બાપુ ધામમાં જાય જ નહીં. અમારા તેડવા આવ્યા સિવાય સી રીતે ધામમાં જાય? એટલું કહી સ્વામીશ્રી એ કાળુભાના બાપુને કહ્યું,
બાપુને જો સુવાડ્યા હોય ત્યાં મને લઈ જાઓ. સ્વામીશ્રી તે રૂમમાં ગયા અને બધાને બહાર જવાનું કહી બારણું બંધ કરી બાપુના મૃતદેહ પાસે બેસી ગયા. બાપુ તો સેવા કર્યાના સંતોષ સાથે ચીર નિંદ્રામાં પડી ગયા હતા. સ્વામીશ્રીએ તેમના કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર મૂક્યો અને 2 ક્ષણમાં આરસ મરડીને નિંદ્રામાંથી જાગે તેમ બાપુ બેઠા થયા. પછી સ્વામી કમાડ ઉઘાડી બહાર આવ્યા અને કાળુભાને ઠપકો દેતા કહ્યું, હું ન આવ્યો હોત તો તમે બાપુને જીવતા જ બાળી દેત. જીવ કંઈ ગયો નહોતો. સર્વને ભવાન બાપુએ કહ્યું કે હું તો ધામમાં ગયો હતો, પણ સ્વામીશ્રી મને પાછો લઈને આવ્યા અને મહારાજને કહ્યું, હજુ સારંગપુર મંદિરની 5 વર્ષની સેવા કરવા બાપુને રાખો. એટલે મહારાજે મને પાછો મોકલ્યો. સર્વમાં આનંદનો પાર ન રહ્યો અને સૌને પ્રતીતિ થઈ કે મહારાજ આજે તેમને વશ વર્તે છે. પ્રસંગ 3. તમારા શિષ્ય તમારી સોનાની મૂર્તિ પધરાવશે. દોલતભાઈ વડતાલ મંદિરની કમિટીના સભ્ય હતા. તેઓ જાણતા હતા કે શ્રીજી મહારાજ કોઈ સાચા સિદ્ધાંતને લીધે જ વડતાલથી જુદા પડ્યા હશે, પણ કયો સિદ્ધાંત હશે તે જાણવા માટે તેમણે પોતાના ઘેર જમવા માટે આમંત્રણ આપ્યું અને શાસ્ત્રીજી મહારાજને કયા સિદ્ધાંત માટે બહાર નીકળ્યા અને તેમને પાછા વડતાલ સાથે ભેગા થવાનો વિચાર છે કે નહીં તે 2 પ્રશ્નો પૂછ્યા. તેના ઉત્તર શાસ્ત્રીજી મહારાજે વચનામૃતના આધારે સમજાવ્યા. આ સાંભળી દોલતભાઈ ભાવમાં આવીને કહે, સ્વામી, આ તો જે કાર્ય કરવા મહારાજને અવતાર ધરી ફરી આવવું પડે તે કાર્ય આપે કર્યું છે અને આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિ પધરાવી, પણ ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે. સ્વામીશ્રીના પ્રસંગમાં આવનાર આવા કેટલાય મુમુક્ષુઓને સ્વામીશ્રીમાં ભગવાનની શક્તિનો અનુભવ થતો. પ્રસંગ 4. બ્રહ્માંડ તૂટી પડે તો પણ પથ્થર નહીં પડે. સારંગપુર મંદિરનું કામ જોરશોરથી ચાલતું હતું. ઠાકોરજીના વચલા મંદિરમાં તરગટનો પથ્થર આશરે 150 મણનો જાડો 7 દોરડાથી બાંધી સ્વામિનારાયણ ધૂન સાથે ચડતો હતો. ત્યાં એક પછી એક કરતા 6 દોરડા તૂટી ગયા અને એક જ દોરડા પર પથ્થર લટકતો હતો. કોઈ સ્વામીશ્રીને બોલાવી લાવ્યા અને સ્વામીશ્રીએ પોતાનો હાથ ઊંચો કરી મહાકાય સોમા ભગત પર દ્રષ્ટિ કરી અને આજ્ઞા કરી કે પથ્થર પર ચડી બધા દોરડા બાંધી દો. બધાની શંકાનું સમાધાન કરતા કહ્યું, બ્રહ્માંડ તૂટી પડે તો પણ પથ્થર નહીં પડે. સોમા ભગતને પણ સ્વામીશ્રીના વચન પર એટલો જ વિશ્વાસ હતો. સ્વામીશ્રીની આવી નિશ્ચલતાથી અભય હાથ ઊંચો કરેલી મૂર્તિ યાદ કરતા કરતા પથ્થર પર ચડીને 7 દોરડા બાંધી દીધા. સ્વામીશ્રી સોમા ભગત પર ખૂબ રાજી થયા. સ્વામીશ્રીનો આવો ઉઘાડો પ્રતાપ ત્યાં સેવામાં રહેલા સૌએ નિહાળ્યો. પ્રસંગ 5. કાળને 2 દિવસ પાછો ઠેલ્યો. સોજિત્રાના ઝવેરભાઈ વિઠ્ઠલભાઈ જ્યોતિષીના ખાસ જાણકાર હતા. તેથી પોતાનું મૃત્યુ 14 દિવસે થશે એમ જાણતા હતા. એટલે તેમણે એકવાર સારંગપુર જતા શાસ્ત્રીજી મહારાજ પાસે વરદાન માગ્યું હતું કે મારા અંત વેળાએ આ જ દેહે મને દર્શન દેવા આવજો. તે વચન પારવા 14ને બદલે 2 દિવસ પછી સ્વામીશ્રી તેમના ઘરે આવ્યા. ત્યારે ઝવેરભાઈએ પૂછી લીધું કે કેમ મારી ગણતરી ખોટી પડી? ત્યારે તેમને આપેલા વચનની વાત યાદ કરાવી સ્વામીશ્રીએ કહ્યું કે અમારું વચન રાખવા કાળને 2 દિવસ પાછો ઠેલ્યો. ત્યાં ઉપસ્થિત સર્વને પ્રતીતિ થઈ કે આજે મહારાજ સ્વામીને વશ વર્તે છે. પ્રસંગ 6. મહારથી મુનીશ્વરાનંદ બ્રહ્મચારી ભાવનગરથી નીકળી ગયા. ભાવનગરના કુબેરભાઈનું પરિવર્તન થયું એટલે મુનીશ્વરાનંદજી એ પ્રથમ બીડું ઝડપી લીધું. તેમણે કુબેરભાઈને શાસ્ત્રીજી મહારાજ વિરુદ્ધ વાતો કરીને વડતાલમાં પાછા લાવવા તે હેતુથી તેઓ 30 સંતોનું મંડળ લઈ ભાવનગર ગયા અને કુબેરભાઈએ પ્રથમ દિવસે રસોઈ આપી
તેથી શાસ્ત્રીને કુબેરભાઈ સાથે વાત કરવાની હિંમત આવી અને કહ્યું, આ બંડ્યા બધા મનસ્વી રીતે વર્તે છે, મહારાજની કોઈ આજ્ઞા પાળતા નથી, શિક્ષાપત્રી પ્રમાણે વર્તતા નથી, આચાર્યને માનતા નથી અને વળી અક્ષરનું તૂત લાવી સાધુની મૂર્તિ પધરાવે છે. એટલેથી જ કુબેરભાઈએ વાત કરતા અટકાવીને કહ્યું, અત્યાર સુધી તો મને એમનો 8 આની ગુણ આવ્યો હતો, પણ હવે 17 આની ગુણ આવ્યો છે. કેમ કે જેટલી વાર તેમની પાસે હતો તેમણે વડતાલ કે ગઢડા સંબંધી કોઈ પણ ઉતરતી વાત કરી નથી. વચનામૃત વંચાવીને જ તેમની વાતો સાચી મનાવી છે. જો ખોટી હોય તો તે ભાવના વચનામૃત કાઢીને મને સમજાવો. બ્રહ્મચારી વિલા પડી ગયા. બોચાસણમાં સીધું અપમાન થયું અને અહીં ટાઢો અગ્નિ હતો એટલે બીજે દિવસે મંડળ સહિત ગઢડા જતા રહ્યા. સમર્થ સત્પુરુષના સામર્થ્યની સાબિતી કંઈ આપવી પડે. જેવા પરિવર્તન મહારાજે કર્યા હતા તેવા જ સ્વામીના પ્રતાપે સત્સંગમાં પણ ઘણા કુબેરભાઈ થયા. પ્રશ્ન 2, વિદ્વતા અને સાધુતાનો સુમેળ. શાસ્ત્રીજી મહારાજ. તેજોવધ અને ઉપાધિના આક્રમણથી યજ્ઞપુરુષદાસ શાસ્ત્રીની પ્રવૃત્તિ ઉપર નજર રાખવાની જરૂર સુધીના જ પ્રસંગો. શાસ્ત્રીજી મહારાજની વિદ્વતા અને સાધુતા અજોડ હતી. તે કોઈ દેખાવ માટે કે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે નહોતી વાપરી, પરંતુ સાચું જ્ઞાન હતું તેનું સ્પષ્ટીકરણ કરવા અને મહારાજને રાજી કરવા અને સંપ્રદાયના ઉત્કર્ષ માટે વાપરી હતી. પ્રસંગ 1, મુરજી દરબારનો આચાર્ય મહારાજને પત્ર. પ્રાધ્યાપક જીવણરામ શાસ્ત્રીને જ્યારે ખબર પડી કે આચાર્ય મહારાજે યજ્ઞપુરુષદાસજીનું ભણવાનું બંધ કરાવી દીધું, તેથી તેમને અત્યંત દુઃખ થયું અને તે અંગેનો પત્ર મોરજી દરબારને આચાર્ય મહારાજ પર લખાવ્યો. પત્રમાં આચાર્ય મહારાજે ને વિનંતી કરી કે સ્વામીશ્રી જેવા તીવ્ર બુદ્ધિશાળી અને પ્રતિભા સંપન્ન સાધુતાયુક્ત સંત તો સંપ્રદાયની શોભા સમાન ગણાય. તેમનો અભ્યાસ આમ એકાએક બંધ કરવાથી સંપ્રદાયને ઘણી મોટી ખોટ પડશે, પરંતુ અભ્યાસ કરશે તો આગળ જતા એક મણી નીવડશે અને સત્સંગ દીપાવશે. તેઓ ભણવામાં ખૂબ જ તેજ અને ચપળ છે. જો કે મારી પાસે ભણતા તો પણ કેટલીક રીતે મને તેમનાથી જ્ઞાન મળતું, માટે અભ્યાસ પાછો ચાલુ કરાવે તો સારું, પછી આપની જેવી મરજી. મોટા જ્ઞાનીઓને પણ શાસ્ત્રીજી મહારાજની વિદ્વતા સ્પર્શી જતી. પ્રસંગ 2, વિદ્વતામાં યજ્ઞપુરુષદાસજી ખરેખર અજોડ છે. ઉમરેઠમાં વિહારલાલજી મહારાજે સ્વામીશ્રીની બુદ્ધિની પરીક્ષા કરવા અને જીવણરામ શાસ્ત્રીને તેમની પ્રશસ્તનો જે પત્ર લખ્યો હતો તેની પ્રતીતિ કરાવવા માટે શાસ્ત્રી કૃષ્ણપ્રિયદાસ સાથે શાસ્ત્રાર્થ કરાવ્યો. શાસ્ત્રાર્થના અંતે શાસ્ત્રી કૃષ્ણપ્રિયદાસને કબૂલ કરવું પડ્યું કે વિદ્વતામાં યજ્ઞપુરુષદાસજી ખરેખર અજોડ છે. આચાર્ય વિહારીલાલજી સ્વામીની અપાર વિદ્વતાથી ઘણા રાજી થયા. સ્વામીશ્રી ત્યાંથી ભાવનગર પધાર્યા, પણ વિદ્વાનોની સભામાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની ઘણી વાતો કરી સૌને સમાસ કરાવ્યો. સ્વામીશ્રીનો સિદ્ધાંત પંચ વિષયના ખંડનનો, અક્ષરરૂપ થવાનો અને પુરુષોત્તમના મહિમાનો અને ત્વે સ્વરૂપમાં જોડાવાનો સૌને સમજાય. સાથે સાથે ભાગવદ્ ગીતા, ઉપનિષદના અવતરણો ટાંકતા ત્યારે તો વિદ્વાન પણ આશ્ચર્યમુક્ત થઈ કહેતા કે આ સાધુ શાસ્ત્રોમાંથી અક્ષર પુરુષોત્તમના સનાતન સિદ્ધાંતોનું કેવું સુંદર અન્વેષણ કરે છે. પ્રસંગ 3, શાસ્ત્રી કમલનયનને સ્વામીશ્રીનો યોગ. સ્વામીશ્રી જુનાગઢ હતા. દ્રવિડ દેશના શાસ્ત્રી કમલનયન ગિરનારની યાત્રા કરવા નીકળ્યા હતા. તે સારો ઉતારો મળે અને ધર્મ સચવાય તેથી સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો લીધો. મંદિરના શાસ્ત્રીને શોધતા કોઈએ સ્વામીશ્રીની ઓળખાણ આપી.
સ્વામીશ્રીએ તેમની બધી જ સગવડ સચવાય તેવી સગવડ કરી આપી. બીજા દિવસે શાસ્ત્રી સ્વામીએ આપેલ પુસ્તક સ્વામીશ્રીના આસન પાસે બેસી વાંચતા ત્યારે સ્વામીશ્રી પાસે જે પણ વાતો સાંભળવા આવે તેને શાંતિ અને આનંદ દેખાતો જોયો અને સંતો હરિભક્તોના મુખ પર બ્રહ્માનંદના ભાવ દેખાયા. તેથી પૂછ્યું કે તમને કાં ભગવાન મળ્યા હોવા જોઈએ, કાં કોઈ મોટા પુરુષ મળ્યા હોવા જોઈએ, કેમ કે મેં ઘણા વિદ્વાનો જોયા પણ આવી શાંતિ આનંદ ક્યાંય જોયા નથી. તેથી સ્વામીશ્રી તેમને પ્રથમ બાલમુકુદાસ સ્વામી પાસે લઈ ગયા, પછી જાગા ભક્ત પાસે લઈ ગયા અને ત્યાં તેમને જાગા સ્વામીની વાતોથી આનંદ શાંતિ થઈ ગઈ અને મેને મહાત્મા કો પીછાના એમ બોલી નાચવા લાગ્યા. આમ એક વિદ્વાનને પણ સ્વામીશ્રીની સાધુતા સ્પર્શી ગઈ હતી. પ્રસંગ 4. દ્વારકાના રંગીલદાસને સ્પર્શેલી સ્વામીશ્રીની સાધુતા અને વિદ્વતા. દ્વારકામાં મંદિર કરવા માટે જમીન લેવા કોઠારી જેઠા ભગત ત્યાંના નવાબ સુબા ગોપાલભાઈ પાસે ગયા ત્યારે તેમને લાગ્યું કે રંગીલદાસ ખૂબ ભણેલો અને અંગ્રેજી જાણતો હોવાથી મારો ભાર તેના પર નહીં પડે. ભલે હું ત્યાંનો ઉપરી છું તો પણ, અને તે જરા અભિમાની છે, પણ જો શાસ્ત્રી યજ્ઞ પુરુષ આવે તો કામ થઈ જાય. તેથી સ્વામીશ્રી જામનગર આવ્યા અને ત્યાંથી 40 ગાંવ ચાલી દ્વારકા આવ્યા અને રંગીલદાસ સાથે મુલાકાત ગોઠવી. સ્વામીશ્રી 40 ગાંવ ચાલીને આવ્યા તેવી ભક્તિ જોઈને રંગીલદાસને સ્વામીશ્રી માટે ખૂબ ભાવ થયો અને ગોપાલદાસનો આભાર માની કહે, તમે જેમ કહેશો તેમ કરીશ. ત્યારે જામ સાહેબે જમીન મંદિર કરવા આપવા કબૂલ કર્યું. સ્વામીશ્રી જ્યાં જતા ત્યાં તેમની સાધુતા વાતો કરતી. પ્રસંગ 5. સ્વામીશ્રીની વિદ્વતા અને હરિભક્તોને વાત કરી સંતોષ પમાડવાની રીત જોઈ કોઠારીએ સારંગપુરની મહાનતા આપી. સ્વામીશ્રીએ લીમડીના ઠાકોર સાહેબ અને દિવાન સાહેબને પણ રાજ્યની હકુમત પ્રમાણે જેનાથી દેવની પૂજામાં વિઘ્ન આવતું અને સાધુઓનો ઉપવાસ પડતા તે બતાવી કાયદો એક પળમાં ફેરવાવીને હનુમાનજીના બંગલાની બાજુમાં સભામંડપ, દરવાજો બધાનું કામ કરાવવાનું શરૂ કર્યું અને પ્રસાદીના સ્થાનોમાં જીર્ણોદ્ધાર પણ કરાવ્યો. પ્રસંગ 6. વડોદરામાં શંકર ભગત તથા માવાસંગ ભગતના આગ્રહથી કથા પ્રસંગ માટે સ્વામીશ્રી રોકાયા. તે રાત્રે 12 વાગ્યા સુધી અદ્ભુત વાતો કરી સૌને બ્રહ્માનંદ કરાવ્યો, પણ દ્વેષીઓને આ ન ગમતા કારખાનામાં કામ માટે લાવેલી ઈંટો, પથ્થર બંગલા પર નાખી કોલાહલ ઉશ્કેરાટ કર્યો. સૌ જાગી જતા પોલીસ બોલાવી. પોલીસે પંચનામામાં દ્વેષીઓના નામ પૂછ્યા તો સ્વામીશ્રીએ કહ્યું, અમારે કાંઈ ફરિયાદ નથી કરવી અને કોઈ ઉપર રોષ નથી, માટે આ સંબંધી આપ કાંઈ પણ કરશો નહીં. તેથી પોલીસને પણ સ્વામીશ્રીની સાધુતાનો ઘણો ગુણ આવ્યો. સમર્થ થકા ઝરણા કરવી તે ગુણાતીત સંતની સાધુતા છે. પ્રશ્ન 3. સારંગપુર મંદિરનું સંકલ્પ બીજ. તેના નિર્માણમાં શાસ્ત્રીજી મહારાજ અને સંતો ભક્તોનો પુરુષાર્થ. સારંગપુરના મંદિરની મહાનતાથી અમદાવાદમાં ઉપાધિ સુધીના જ પ્રસંગો. શ્રીજી મહારાજ સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ રૂપે પ્રગટ થયા, મનાયા, પૂજાયા, છતાં પણ તેમના જ મંદિરોમાં તેમની જ મૂર્તિ મધ્યસ્થાનમાં તેમના અનાદિ સેવક સાથે નહીં. એ જ્ઞાનની સમજણની ક્ષુલ્લકતા ક્યાં સુધી નિભાવી લેવી અને જે કાર્ય માટે સ્વામીશ્રીનો પ્રાદુર્ભાવ હતો તે સમય હવે આવી ગયો છે તેમ સ્વામીશ્રીને પણ લાગતું. તેથી જ બીજા કાર્યની સાથે અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રચારનું કાર્ય પણ કરે જ જતા હતા. પ્રસંગ 1. અહીં 3 શિખરનું મંદિર દેખાય છે. સ્વામીશ્રીએ સારંગપુરમાં પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી. દરરોજ સાંજે નારાયણ કુંડે
સ્વામી નાહવા પધારે. અહીં ફાલ્ગુની નદી તથા ઉતાવળી નદીની વચ્ચે સપાટ જમીન છે. તે જોઈને રોજ પોતે કહેતા, અહીં 3 શિખરનું મંદિર મને દેખાય છે. અત્યારે કોઈને સ્વામીશ્રીની ભવિષ્યવાણી સમજાતી નહોતી, પણ સ્વામીશ્રી જોતા કે આ ગામમાં પોતાને હસ્તે જ 3 શિખરવાળું મંદિર બનશે અને મધ્યખંડમાં ધામ, ધામી અને મુક્તની મૂર્તિ બેસશે. પ્રસંગ 2. સારંગપુરમાં મંદિર કરવાનો સંકલ્પ. સંકલ્પ માત્રથી અનેક મંદિરો ભૂગર્ભમાંથી પ્રગટ કરવાનું શ્રીજી પ્રેરિત ઐશ્વર્ય સ્વામીશ્રીમાં હતું. છતાં ઐશ્વર્ય દાબી સામાન્ય મનુષ્યની જેમ સદા વર્તતા. એકવાર મોટા કુંડે નાહવા જતા હાલ મંદિર છે તે જગ્યા આગળ સ્વામીશ્રી ઊભા રહ્યા અને મોતીભાઈ સાથે હતા. તેમને કહ્યું કે શ્રીજી મહારાજે આ જગ્યાએ રોજો ગોળો કુંડાળે નાખ્યો હતો અને કહ્યું હતું, અમે આ જ મોટા મંદિરનું ખાત કરીએ છીએ, એટલે અહીં મંદિર જરૂર થશે. પ્રસંગ 3. મોતીભાઈ કીર્તન બનાવો. મોટા કુંડથી ઉતારે આવ્યા બાદ મોતીભાઈને સ્વામીશ્રીએ કહ્યું કે મોતીભાઈ, સારંગપુરમાં મંદિર કરવું છે, તેનું કીર્તન બનાવો. મોતીભાઈને તો થયું કે બોચાસરમાં મંદિરનું કાર્ય હજુ બાકી છે અને સ્વામી અહીં પણ મંદિર કરવાના સંકલ્પ કરે છે. અરે, તેમને કોઈ સમજણ ન પડી ને સ્વામીશ્રીએ તેમની તરફ દ્રષ્ટિ કરી. એટલી જ વારમાં આખું સારંગપુરનું મંદિર જેવું અત્યારે છે તેવું સુવર્ણ કળશ સહિત મધ્ય મંદિરમાં શ્રી અક્ષર પુરુષોત્તમ અને યોગ મૂર્તિ ગોપાળાનંદ સ્વામી દક્ષિણ ભાગમાં, ગોપીનાથ મહારાજ મુકુંદવર્ણી અને હરિકૃષ્ણ મહારાજ ઉત્તરમાં ધર્મકુળ, આ મૂર્તિઓ સહિત અતિ ભવ્ય મંદિરના દર્શન તેમને થયા. અને તે સમાધિ અવસ્થામાં જ કીર્તનની પહેલી કડી તેમના મુખમાંથી સરી પડી. શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી, જોઈ અલૌકિક અદ્ભુત ધામ અવિકારી. જાણે મુખે સરસ્વતી હોય તેમ એક પછી એક કડી તેમના મુખમાંથી સરી પડી. સ્વામીશ્રી કીર્તન સાંભળી રાજી થયા. પ્રસંગ 4. સારંગપુરમાં મોટા મંદિરના પગરણ. સ્વામીશ્રી બોચાસણમાં મંદિર કરે તો સારંગપુરમાં શા માટે નહીં? સારંગપુર તો સ્વામીશ્રીનું પ્રિય ધામ છે અને સ્વામીશ્રીએ ભવિષ્યવાણી પણ કરી છે. તે સ્વામીશ્રી પોતે જ આ કાર્ય કરી શકે તેવા સમર્થ છે એમ સ્વામીશ્રીની શક્તિનો પૂરો પરિચય પામનાર સારંગપુરના ભીમા શેઠ, નાગજી શેઠ, રૂખડ ખાચર વગેરે ભક્તોએ નક્કી કરી ભેગા થઈ સ્વામીશ્રીને વિનંતી કરી અને સારંગપુર મંદિર કરાવવા બોલાવ્યા. મંદિર કરવા જમીન, લાખો રૂપિયા, ભક્તો બધું જ જોઈએ, પણ સ્વામીશ્રીને આ 3 ભક્તો ઉપર અને તેમને સ્વામીશ્રી પર પૂરો વિશ્વાસ હતો કે સ્વામીશ્રી ધારે તો બ્રહ્માંડ ફેરવી નાખે તેવી તેમની અતૂટ શક્તિ છે. સ્વામીશ્રીએ પણ તેમને મંદિર કરવાનો સંકલ્પ પોતા દ્વારા જ પૂરો થશે તેવી ખાતરી આપી. પ્રસંગ 5. પીઠા ખાચરના ઓરડા લીધા અને મંદિર માટે જમીન લીધી. મંદિર કરવાની યોજના કરતા પહેલા સંતોને ઉતરવા પીઠા ખાચરના ઓરડા વેચાતા રૂપિયા 1400 લીધા અને દસ્તાવેજ કરી કબજો લીધો. ત્યાંથી સ્વામીશ્રી લીમડી ગયા. દિવાન સાહેબ જાણતા હતા કે સ્વામીશ્રીએ સારંગપુરમાં ઓરડા લીધા અને શ્રીજીની પ્રેરણાથી તેમણે સ્વામીશ્રીને કહ્યું, આપ સારંગપુરમાં શિખરબદ્ધ મંદિર કરો તો ઠાકોર સાહેબને કહી આપને જમીન અપાવું. પ્રથમ સ્વામીશ્રીએ 5-7 એકરમાં જમીનમાં નાનું મંદિર બનાવીએ એવી ઈચ્છા પ્રગટ કરી, પણ દિવાન સાહેબને સ્વામીશ્રીનો પરિચય સારો હતો તેથી કીધું, ગામની દક્ષિણાદી કોરે અમારે 24 એકર જમીન જોઈએ છે. દિવાન સાહેબે મહેસૂલી અમલદાર દરબાર મેઘાભાઈને કહી મોજણીદાર પાસે જ્યાં શ્રીજી મહારાજે રોજો ઘોડો ફેરવ્યો હતો તે પ્રસાદીની જગ્યા પર માપણી કરી ખૂંટીઓ મારી દીધી. બાકીની જમીન
ધોળકાના સરદાર શેરમિયા પાસેથી લીધી. પ્રસંગ 6. સારંગપુરમાં સતયુગ. સ્વામી શ્રી જૂનાગઢના સંત મંડળને મળીને રાજકોટથી સારંગપુર પધાર્યા. તે મંડળને પણ મંદિરના કાર્યમાં જોડી દીધા. જોડી માગવા જાય, કથા વાર્તા કરે. જૂનાગઢી મંડળ સ્વામીશ્રીમાં અપાર હેતવાળું હતું. સર્વને એક જ નિષ્ઠા, એક જ રુચિ, અક્ષર પુરુષોત્તમનું દ્રવ્ય, સનાતન અને સર્વોપરી જ્ઞાન પ્રવર્તાવું. અને એ બે મૂર્તિઓની જગતને ઓળખાણ કરાવવાની હોવાથી બધાને ખૂબ આનંદ આવતો. સતયુગ આવ્યો હોય એવું બધાને લાગતું. સૌને અપાર અનંત સુખ અને કેપ વર્તતા હતા. પ્રશ્ન 7. નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે ઉપર ટૂંક નોંધ લખવાની હોય છે. તેમાં ફક્ત 3 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 2 લખવાના હોય છે. તો આ 3 તૈયાર કરો તો 4 માર્ક તો અવશ્ય મેળવી શકાશે. કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન તો અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. અજાત શત્રુ શાસ્ત્રીજી મહારાજ. શ્રીજી સ્વરૂપદાસજીનો વિદ્યાભ્યાસથી પરિશિષ્ટ 4 સુધીના જ પ્રસંગો. પ્રસંગ 1. ગિરધર બારોટને ક્ષમા આપી બળતરા મટાડી. સ્વામીશ્રીને વડતાલ આવેલા જોઈ પાર્ષદ ગિરધર બારોટ સ્વામીશ્રી પાસે એકદમ દોડીને આવ્યા અને સ્વામીશ્રીના ચરણ કમરમાં દંડવત પ્રણામ કરી હાથ જોડી ગદગદ ભાવે સ્તુતિ કરવા લાગ્યા. સ્વામીશ્રી, દેહમાં બહુ બળતરા થાય છે તો હવે દેહ પડી જાય એવી દયા કરો. કરુણામૂર્તિ સ્વામી છે, તેમના 2 હાથ પકડી તેમને આશીર્વાદ આપતા કહ્યું, તમે ધુરિયાના મંદિરમાં હતા ત્યારે સોનગીરની બાઈને સમાધિ થતી હતી, તેની પરીક્ષા લેવા તેના હાથમાં દેવતા મૂક્યો હતો, તે વાત સૌને કરો. એટલે ગિરધર બારોટે અશ્રુ સાથે પોતાની અજ્ઞાન દશા અને રાગ દ્વેષને લીધે આવા મૂર્ખાઈ ભર્યા પોતાના કર્મની વાત સર્વને કરી અને સ્વામીશ્રી પાસે માફી માંગી. સ્વામીશ્રીએ તેમને ક્ષમા આપતા કહ્યું, આ સૌની સમક્ષ તમે તે અપરાધની ક્ષમા માંગી છે તો મહારાજે તમારો ગુનો માફ કર્યો છે. હવે બળતરા મટી જશે અને મહારાજ ધામમાં તેડી જશે. આ પછી 8 દિવસે ગિરધર બારોટ ધામમાં ગયા. પ્રસંગ 2. ચાણસદમાં સ્વામીશ્રીને મારવા આવેલા પાર્ષદોને કાલિદાસભાઈ પાસેથી છોડાવ્યા. સ્વામીશ્રી જ્યાં જ્યાં પધારે ત્યાં તેમની સુરક્ષા માટે હરિભક્તો રાત્રિના સમયે જાગીને પેરો પણ ભરતા. એ રીતે સ્વામીશ્રી ચાણસદ પધાર્યા હતા ત્યારે રાત્રિના સમયે વડતાલથી પાર્ષદો ભાલા લઈને આવ્યા હતા. કાલિદાસભાઈને ખબર પડતા તેઓએ બંને પાર્ષદોને બગલથી પકડ્યા અને ગોળ ગોળ ઘૂમવા લાગ્યા. તરત જ હાથમાંના ભાલા છૂટી ગયા. કાલિદાસે ભાલા લઈ લીધા અને તેના વડે જ એ પાર્ષદોને ખૂબ માર્યા. આ અવાજથી ઉપરના ઓરડામાં સૂતેલા સ્વામીશ્રી જાગી ગયા અને બારીમાંથી જોતા જ બધી પરિસ્થિતિ પામી ગયા. તેમને થયું કે કાલિદાસભાઈ આ બંને પાર્ષદોને વધુ ઈજા તો નહીં પહોંચાડે ને. તેઓએ ત્યાંથી કાલિદાસભાઈને રોકવા પ્રયત્ન કર્યો પણ તેમણે ગણકાર્યો નહીં. છેવટે સ્વામીશ્રીએ કહ્યું કે તમે એમને ન છોડો તો તમને મારા સમ છે. સ્વામીશ્રીનું આ વચન સાંભળતા કાલિદાસ ઝૂકી ગયા અને તેમણે તરત જ બંનેને છોડ્યા. પ્રશ્ન 2. હરિ કરે સો હોય. વિષમતામાં વિષથી પ્રગટ થયા સહજાનંદ હરિ સુધીના જ પ્રસંગો. જવાબ. બોચાસણનું મંદિર થઈ ગયું, પ્રતિષ્ઠા થઈ, સમયા ઉત્સવ પણ થયા. આમ શાસ્ત્રીજીનું ચાલ્યું. આ વિચારથી દ્વેષીના મન અશાંત રહ્યા. મંદિરને તોડી પાડવાના પ્રયત્નો ચાલુ રહેતા. આખું બોચાસણ ગામ કબજામાં હતું છતાં વડતાલનો અત્યંત દ્વેષી સાધુ કે જેણે સભામાં પાણી ઢોળાવ્યું હતું ને મરચાની ધૂણી કરાવી હતી તે બોચાસણ આવવા તૈયાર થયો. સવારે નીકળવાનું થયું ત્યારે બીજા સાધુઓ તેમના ઓરડા આગળ આવ્યા.
બંધ બારણા ઉગાડી જોયું તો તેને લકવા થઈ ગયો હતો. બોલવાની શક્તિ પણ ન હતી. આ જોઈ મંડળના સાધુઓ મનમાં સમજી ગયા કે યજ્ઞપુરુષ દાસ ભેળા ભગવાન છે. તેમના કાર્યમાં વિઘ્ન નાખવાના પ્રયત્ન મિથ્યા ગયા છે. આદર્યા અધૂરા રહે હરિ કરે શો હોય. પ્રાગજી ભક્તનો પ્રતાપ જોઈ મુનિધરાનંદ બ્રહ્મચારીને પણ શાસ્ત્રીજી મહારાજને માત કરવાના કોડ રહી ગયા હતા. પોતાના મંડળ સાથે બોચાસણ આવ્યા. મંદિરમાં સાંખ્યોગી બાઈઓ હતી માટે ઝવર કેકાએ તેમને ઉતારો કરવાની ના કહી. છેવટે ચોરામાં જ્યાં તમાકુના પીલા હતા ત્યાં ઉતારો કર્યો. રાત્રે ગામ લોકો હોકો પીવા આવ્યા. વારે વારે બ્રહ્મચારીને હોકો ધરે માટે તે મૂંઝાયા. ઓતમ કાકા આ બધા ઘણા સાધુઓને જોઈ ગુસ્સે થયા. તેમનો રૂઆબ જોઈ બ્રહ્મચારી મૂંઝાઈ ગયા અને ઝવેરભાઈને 2 ગાડા લાવવા કહ્યું. આમ આદર્યા અધૂરા રહ્યા અને રાત્રે જ ખીચડી જમ્યા વગર વેરા જવા રવાના થયા. પ્રશ્ન 3. વરતાલના મોવાડીઓ ઉપર શાસ્ત્રીજી મહારાજનો પ્રભાવ. નંદ સાધુ જેવું વૃત્તાંતથી મહિધર શાસ્ત્રીનો પરાજય સુધીના જ પ્રસંગો. પ્રસંગ 1. ડભોઈમાં સત્સંગ માટે ધર્મવાળા નિયમ ધર્મમાં ચુસ્ત યજ્ઞપુરુષદાસ પુરાણીની પસંદગી. વાહ વાહ! યજ્ઞપુરુષદાસ તે તો આજે વાતો કરીને અંતર ઠારી દીધું. મુરલીધરદાસ ઉપર પડેલો પ્રભાવ. આવી રીતે સંક્ષિપ્તમાં ભગતજી મહારાજનું આખ્યાન અને સ્વામીનો મહિમા કહી સ્વામીશ્રી બોલ્યા, આવા સમર્થ અક્ષરબ્રહ્મ સ્વામી ગુણાતીતાનંદજી આખા સત્સંગમાં મૂળ અક્ષર તરીકે ઓળખાતા એ પ્રમાણે પ્રસિદ્ધ થયા છે. વળી ગંગાના પ્રવાહની જેમ સ્વામીશ્રીનો અસ્ખલિત વાણી પ્રવાહ વહેતો જોઈ મુરલીધરદાસ પુરાણી તો દિગ્ભૂળ થઈ ગયા. સ્વામીશ્રીની વાતો જ એવી છે કે જે સાંભળે તેને શંકાનું સ્થાન જ ન રહે. પુરાણીનું અંતર તો વાતો સાંભળીને નિર્મૂળ થઈ ગયું અને આંખોમાં હસરાસુ સાથે ગદગદ કંઠે બોલ્યા, વાહ વાહ યજ્ઞપુરુષ, ત્યાં તો આજે વાતો કરીને મારું અંતર ઠારી દીધું. આવી વાતો મારી આટલી વૃદ્ધ ઉંમરમાં હજુ સુધી મેં સાંભળી નથી. સ્વામીશ્રી લગભગ 2 માસ સુધી ડભોઈમાં રોકાયા. સૌને કથાનો અત્યુત્તમ લાભ આપીને અષાઢી મેઘ જેમ વરસે તેમ શ્રીજી સ્વામીના અદ્ભુત મહિમાના પ્રસંગોની વર્ષા કરી. ડભોઈ મંડળો વગેરે મંડળોમાં શ્રીજી સ્વામીનો પ્રકાશ પાડી અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાના બી વાવી દીધા. પુરાણી તથા તેમના સંત મંડળને પણ સ્વામી શ્રીનો અપૂર્વ મહિમા સમજાયો. પ્રસંગ 2. મહિધર શાસ્ત્રીના પરાભવ સમયે વિદ્વત વર્ગ, સંતો, બ્રાહ્મણો, આચાર્ય મહારાજ આશ્ચર્યમુગ્ધ. ગઢડામાં મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે ધામધૂમથી વેદોક્ત વિધિથી પ્રતિષ્ઠા થઈ ગઈ. સાંજે આચાર્ય મહારાજ તથા મોટા મોટા સંતો, હરિભક્તો અને પ્રતિષ્ઠા નિમિત્તે પધારેલા કેટલાક વિદ્વાન બ્રાહ્મણોની એક મોટી સભા લક્ષ્મીવાડીમાં થઈ. તે સભામાં રાજકોટના વિદ્વાન વેદાંતી બ્રાહ્મણ મહિધર શાસ્ત્રી પણ હતા. સ્વામીશ્રી પણ તેમના ગુરુ રંકાચાર્યને સાથે લઈને પધાર્યા હતા. તે પ્રસંગે મહિધર શાસ્ત્રીએ શાસ્ત્રાર્થ કરવા માટે વિદ્વાન સાધુઓ તથા બ્રાહ્મણોને આહવાન આપ્યું. સૌ મૌન બેસી રહ્યા. સ્વામીશ્રીએ જોયું કે આ વિદ્વાન શાસ્ત્રીનું આમંત્રણ સ્વીકારવા કોઈ તૈયાર નથી. તેથી સ્વામિનારાયણની લાજ જશે એમ માની પોતે ઊભા થયા. મહિધર શાસ્ત્રી આ નાના સાધુ જોઈને હસ્યા, પરંતુ રંગાચાર્ય કહ્યું, ગુણાહા પૂજા સ્થાનમ ગુણીશું
નચ લિંગ નચ વયઃ શરૂઆત કરી સારસ્વતના એક પછી એક પ્રશ્નના ઉત્તર યજ્ઞપુરુષદાસજી આપતા જાય અને મહિધર શાસ્ત્રીનો પક્ષ તોડી સિદ્ધાંત સ્થાપતા જાય. ધીરે ધીરે મહિધર શાસ્ત્રી મહાત થવા લાગ્યા. છેવટે રંગાચાર્ય જેવા પ્રખર વિદ્વાનને પણ આ સાધુએ સંપ્રદાયમાં ખેંચ્યા. એવી એમની શક્તિ અને બુદ્ધિ જોઈ પ્રાગજી ભક્ત જેવા બ્રહ્મસ્થિતિવાળા પુરુષના અત્યંત કૃપાવાળા એવા યજ્ઞપુરુષદાસ પાસે પોતે પરાજય પામી તેમને પ્રણિપાત કર્યા. સૌ વિદ્વત વર્ગ, સંતો તથા બ્રાહ્મણો અને આચાર્ય મહારાજ આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા. સ્વામીશ્રીની વિદ્વતા અને શક્તિનો સૌને ખ્યાલ આવી ગયો. પ્રશ્ન 8. નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ 3 પ્રસંગ વર્ણવી મનન લખવાનું હોય છે. તેમાં 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ 5 પ્રશ્નો તૈયાર કરો તો 4 માર્ક તો જરૂરથી મેળવી શકાય. કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન ફાઇનલ પરીક્ષામાં અવશ્ય પૂછવામાં આવે છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. રંતિદેવ પ્રગટ થયા. પ્રસંગ: પુરુષોત્તમપુરામાં આશાભાઈ અને ઈશ્વરભાઈએ પોતાની જમીન પર બનાવેલા બંગલામાં 600 મણ કપાસ, 700 મણ ચણા, 1000 મણ ઘઉં ભરેલું હતું. તેમાં આગ લાગવાથી માલ સામાન સાથે બંગલો બળીને ભસ્મ થઈ ગયો. ત્યારે સ્વામીશ્રી ત્યાં પધાર્યા. વાત કરતા કહ્યું, અમે વિચાર્યું કે સારંગપુર મંદિરની મૂર્તિઓ લેવા માટે તમારી પાસેથી રકમ લઈને જયપુર જઈએ, પણ મહારાજે ખરું વિઘ્ન નાખ્યું. રંતિદેવના આખ્યાનને આપણામાં જ પ્રગટ કરવાનો નિશ્ચય કર્યો છે. આશાભાઈએ મોતીભાઈને રઢુ સરાબ પાસે મોકલી રકમ મંગાવીને સ્વામીને ચરણે ધરી. આપને માટે આભ અને પાતાળ એક કરવા હોય તો કરીએ, માટે આ રકમ સ્વીકારી અમારા ઉપર રાજી થાઓ. આવા ટાણે તો જે મોજ આપી શકે તેવા સમર્થ હોય તે માગે, અને કાં તો મૂરખ હોય તે માગે. આપે તો શ્રીજી મહારાજને અખંડ ધારી રાખ્યા છે અને તે સ્વરૂપ છો, માટે અમો જો આ વખતે ટાણું ચૂકીએ તો અમને જે મોજ આપવા પધાર્યા છો તે ટાણું જાય. મનન: ભગવાન અને સંત વિપરીત પરિસ્થિતિમાં જ કસોટી કરે છે. તે સમજી શકીએ અને જો તેમને રાજી કરી શકીએ તો તેમના જેવી મોજ પણ કોઈ બીજું આપી શકતું નથી. પ્રસંગ 2. મારા ઉપર ધૂર નાખો. પ્રસંગ: શ્રીજી મહારાજમાં કોઠારી સોમા ભગતની મદદમાં વાસુદેવ સ્વામી, અક્ષર સ્વરૂપદાસજી સ્વામી, ગોપીનાથ પુરાણી વગેરે ખેતીનું કામ સંભાળતા હતા. નદી ઉપર પંપ મૂકી જુવારને પાણી પાવાનું કામ ચાલતું હતું. પાણીનો પ્રવાહ ક્યારાના બંધણ તોડી નાખતો હતો. ધૂર નાખી બંધ કરવાનું કામ સોમા ભગત કરતા હતા, છતાં બંધ તૂટી જતા. આ જોઈ સ્વામીશ્રીએ કહ્યું, હું ક્યારાના બંધ આગળ સૂઈ જાઉં અને તમે મારા ઉપર ધૂળ નાખો એટલે બંધ તૂટશે નહીં. સોમા ભગત વિચારમાં પડ્યા. સ્વામીશ્રીએ કહ્યું, ઠાકોરજીની આવી સેવા ક્યાંથી આપણને મળે? આપણા સર્વોપરી ઈષ્ટદેવને માટે શું ન થાય? માટે માળો ધૂળ નાખવા, આમ કરવાથી બંધ તૂટતા બંધ થઈ ગયા. શ્રીજી મહારાજનું સાક્ષાત સ્વરૂપ હોવા છતાં પોતાના ઈષ્ટદેવનો મહિમા સમજી કેવા પ્રકારની સેવા કરે છે સોમા ભગત. મનન: ઈષ્ટદેવથી મોટું કોઈ નથી. લોયા 3 પ્રમાણે જેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય તે સ્વામીશ્રીએ સૌને શીખવ્યું. પ્રસંગ 3. અક્ષર મંદિરનું અપૂર્વ ખાતમુહૂર્ત. સંવત 1988ના પોષ સુધી દસમને દિવસે આ સ્થાન ઉપર સર્વોપરી અક્ષર મંદિર કરવાનું ખાતમુહૂર્ત નક્કી થઈ ગયું. ગુજરાતભરમાં અક્ષર મંદિરના ખાતમુહૂર્તનો સમયો એ જ શબ્દો સૌ સત્સંગીઓના અંતરમાં રમી રહ્યા હતા.
વિરોધનો વાવંટોળ મહારાજાના શાસનથી અને શ્રીજી મહારાજની ઈચ્છાથી શમી ગયો. ધીરે ધીરે ખાતમુહૂર્તની તૈયારી થવા લાગી. હરિભાઈ અમીનને ઉત્સાહ અપૂર્વ હતો. તમામ સત્સંગીઓને આમંત્રણ પત્રિકા તેમણે મોકલી દીધી. અમદાવાદથી સ્પેશિયલી ઉપડવા લાગી અને ગોંડલ ગામમાં યાત્રિકોના પૂર ઉમટવા લાગ્યા. આ સ્થાનનો આવો અદ્ભુત પ્રતાપ છે તે તો હજારોના હિસાબે આવતા સત્સંગીઓને જોઈને મહારાજાને જણાવ્યું. જ્યારે ખાતમુહૂર્ત જેવા નજીવા પ્રસંગે હજારો હરિભક્તો આવે છે તો મંદિર થશે ત્યારે કેટલા આવશે? મહારાજાને આ સ્થાનનો યથાર્થ મહિમા અને સ્વામીશ્રીના અદ્ભુત પ્રતાપની ઝાંખી થઈ. રાજ્ય તરફથી વીજળીની રોશની તથા પાણી માટે નળોના સુંદર સગવડ શ્રી વિરેન્દ્રભાઈ મહેતાએ કરી આપી. તે ઉપરાંત તંબુ, રાવટીઓ, શમિયાણા વગેરે પણ રાજ્ય તરફથી આપવામાં આવ્યા. ધીરે ધીરે સમયમાં અપૂર્વ તૈયારીથી આ સ્થાન પ્રવૃત્તિથી ગુંજવા લાગ્યું. ગુજરાતથી લગભગ 3000 હરિભક્તો આવ્યા. સૌરાષ્ટ્રમાંથી પણ એટલી જ સંખ્યામાં હરિભક્તો આવ્યા. આવા જબ્બર માનવ સમૂહને જોઈતી તમામ સગવડ જમવાની, સૂવાની, નાહવાની વગેરે જેમ સંકલ્પ કરીએ ને આવી પડે તેમ મળવા લાગી. એટલે આ સ્થાનમાં સ્વામી ને મહારાજ અખંડ પ્રગટ છે એવી સૌને પ્રતીતિ થઈ. સ્વામીશ્રીના શુભ આશીર્વાદથી મહારાજા સર ભગવતસિંહજી ની હાજરીમાં રાજકોટના શેઠ શ્રી મોરારજી મંગળજીના હસ્તે શુભ યોગમાં અક્ષર મંદિરના ખાતમુહૂર્તનું કામ વેદ વિધિપૂર્વક અતિ ધામધૂમપૂર્વક શરૂ થયું. તે વખતની અલૌકિક શોભા નિરખવા અક્ષરના મુક્તો દિવ્ય સ્વરૂપે પધાર્યા. બીજા અનંતધામના મુક્તો પણ આ દિવ્ય પ્રસંગના દર્શન કરવા આવ્યા. સમાધિવાળા સંતોએ સમાધિમાં પ્રત્યક્ષપણે આ દિવ્યતાના દર્શન કર્યા. સૌના આનંદનો પાર ન રહ્યો. સાક્ષાત સ્વામીનું સ્થાન હાથ આવી ગયું તે સ્થાનની અપૂર્વ સેવા મળી. શ્રીજી મહારાજે ઉપદેશેલ પરમ રહસ્ય સારનું પણ સાર, પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે મોક્ષ માર્ગની રીત અને સર્વ મોક્ષ ભાગી હરિભક્તોને જીવનદોરી સમાન પરમ સિદ્ધાંતની વાત જે ભગવાનનો રાજીપો થયા સારું. જન્મોજન્મો ભગવાનના ભક્તની જ સેવા કરવી છે અને જેમ અમારો નિશ્ચય છે તેમ તમારે પણ નિશ્ચય રાખવો. વળી જીવને ભગવાનને રાજી કરવાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. તે મહારાજનું પરમ રહસ્ય સમગ્ર સત્સંગની જીવનદોરી સમાન શ્રીજી મહારાજના અનાદિ ઉત્તમ ભક્તની સેવા મન, કર્મ, વચને કરવાની આજે આપણા ભાગ્યમાં આવી. મહારાજની કેટલી કૃપા! મનન મહારાજનું કાર્ય દિવ્ય જ હોય છે. જો મહારાજ અને મહારાજના એકાંતિક સાધુ વિચરતા હોય ત્યાં તે સ્થળ દિવ્ય જ થઈ જાય છે. મુમુક્ષુઓ ત્યાં જરૂર તણાઈ આવે છે. ખાત વિધિમાં જો આટલા બધા હરિભક્તો આવ્યા હોય તો મંદિર થયા પછી, મહારાજ બિરાજ્યા પછી તો તેની દિવ્યતા કંઈક અલૌકિક જ હોય તે આપણે અત્યારે અનુભવીએ છીએ. 4. કોશિશ કરજો, સત્સંગ વધશે. કથા દરમિયાન એક દિવસ સ્વામીશ્રીએ તેમને બોલાવીને પૂછ્યું, તમારે ત્યાં આફ્રિકામાં સત્સંગ કેવો છે? એટલે હરમાનભાઈએ હાથ જોડી કહ્યું, દયાળુ, આફ્રિકામાં કચ્છી સત્સંગીઓ છે, બીજા પાટીદારો પણ છે, પણ સત્સંગનો આવો અદ્ભુત રંગ ત્યાં નથી. ત્યાં તો ફક્ત આંગળીને વેઢે ગણી શકાય એટલા સત્સંગીઓ જ છે. ત્યાં આર્ય સમાજ, શીખ, જૈન, સનાતન, મુસલમાન, ખોજા અને ખ્રિશ્ચન ધર્મની સંસ્થાઓના મંદિરો છે, પણ આપણા સંપ્રદાયનું કોઈ ભવ્ય મંદિર નથી કે કોઈ વ્યવસ્થિત સંસ્થા પણ નથી. એટલું કહીને પછી સ્વામીશ્રીને તેમણે પ્રાર્થના કરી, સ્વામી બાપા, આફ્રિકામાં સત્સંગ વધે, ભવ્ય મંદિરો થાય, સંતોનો સમાગમ મળે
એવી દ્રષ્ટિ કરો. સ્વામીશ્રીએ તેમના તરફ હસીને કહ્યું, કોશિશ કરજો, સત્સંગ વધશે, મહારાજનો વર છે. આ સંત વર્યના આટલા જ શબ્દોમાં આફ્રિકામાં અતિ અપાર દિવ્ય સત્સંગ અને અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાને પ્રેરતા ભવ્ય મંદિરો સમાયેલા છે. તેની હરમાનભાઈને તે વખતે ક્યાંથી ખબર પડે? એ તો ભવિષ્યના ઇતિહાસના જ્યારે તેઓ દ્રષ્ટા બનશે ત્યારે તે જોઈ શકશે. મનન. ભગવાનના એકાંતિક સંતમાં ભગવાન સર્વ પ્રકારે કરીને નિવાસ કરે છે, એટલે તેમના મુખમાંથી જે આશીર્વાદ આવે તે મહારાજ જ આપતા હોય છે. તેમનામાં વિશ્વાસ રાખવો એ જ આપણા માટે મહત્વનું છે, અને આપણે અત્યારે પ્રત્યક્ષ બધું જોઈ રહ્યા છીએ. 5. આ પુરુષની ગહનતા અતિ છે. સંમત 1986 અન્નકૂટનો સમય સ્વામીશ્રીએ સારંગપુરમાં કર્યો. થોડા દિવસ પછી સ્વામીશ્રી તાજપુર પધાર્યા. અહીં પ્રબોધિનીનો એકાદશીનો ઉત્સવ કર્યો. સ્વામીશ્રીએ હરિકૃષ્ણદાસજીને કહ્યું, કાલે સવારે આપણે બળદ લેવા ગોબા જવું છે, માટે વહેલા ઉઠી તૈયાર થઈ જજો. સ્વામીશ્રીને સારા બળદ રાખવાનો શોખ હતો. જેમ મહારાજને ઘોડાનો શોખ હતો ને જાતવંત ઘોડું હોય તો પરીક્ષા કરી નાખે, તેમ સ્વામીશ્રીને પણ બળદની પડખ હતી. પોતે સારંગપુર હનુમાનજીના મંદિરના મહંત હતા ત્યારે ₹700ની બળદની જોડ રાખી હતી. આ ઉપરાંત કેટલાક દેશીઓએ કોઠારી ગોવર્ધનભાઈને ફરિયાદ કરી હતી, શાસ્ત્રી તો સારંગપુરમાં પૈસા ઉડાડે છે અને મન ફાવે તેમ વર્તે છે. કોઠારી ગોવર્ધનભાઈ સ્વામીશ્રીને યથાર્થ જાણતા હતા, છતાં તેઓ જ્યારે સારંગપુર આવ્યા ત્યારે સ્વામીને આ વાત કરી. એટલે સ્વામીશ્રીએ આ બળદની જોડ બતાવી, કહ્યું, ₹125માં આ જોડ લીધી છે, પણ આજે જો વેચવી હોય તો ₹700 ઉપજે અને ગ્રાહક પણ ઘણા છે. કોઠારી સ્વામીશ્રીની અર્થ નિપુણતા અને વ્યવહાર દક્ષતા સારી રીતે જાણતા હતા, એટલે સ્વામીશ્રીના સારંગપુરના વહીવટથી અત્યંત રાજી થયા. પછી તેમણે સ્વામીશ્રીને કહ્યું, તમે તો શાસ્ત્રમાં પ્રવીણ, ત્યાગ વૈરાગ્યમાં પ્રવીણ, ભક્તિમાં પ્રવીણ, વ્યવહારમાં પ્રવીણ ને ખેતી નથી કરી છતાં બળદની પરખમાં પણ પ્રવીણ. હવે કોઈ વાત બાકી રાખી છે કે નહીં? પરંતુ વૃદ્ધ કોઠારી ક્યાં જાણતા હતા કે ઉત્તમ શિલ્પના નમૂના સમ મંદિરો બનાવવામાં પણ સ્વામીશ્રી નિપુણ હતા. જ્ઞાન પ્રવર્તામાં તથા એક સંસ્થા સામે મુઠ્ઠીભર સાધુનું મંડળ લઈ શ્રીજી સ્વામીની સર્વોપરી નિષ્ઠાનું બળ રાખી શુદ્ધ અને સર્વોપરી ઉપાસનાનું સ્વરૂપ સમજાવવામાં પણ સ્વામીશ્રી પ્રવીણ હતા. સ્વામીશ્રીએ કોઠારીના પ્રશ્નનો ઉત્તર કેવળ હાસ્યથી આપ્યો. ત્યારે કોઠારીએ ફરી પૂછ્યું, મને કહો તો ખરા કે આટલા બળદની પરખ તમે કેવી રીતે કરો છો? હું તો વડતાલમાં આટલા વર્ષોથી રહ્યો. વડતાલ મંદિર માટે ઘણા બળદો ખરીદાયા હશે અને તેમની રકમ પણ મારા હસ્તક ચૂકવાણી છે, પરંતુ નામું, શિલક અને સંસ્થાના વહીવટ સિવાય બીજી કોઈ વાતમાં મને ગમ પડતી નથી. પરંતુ સ્વામીશ્રી તો અનંત શક્તિશ્ચ વિમોર્વિમુગ્ના એવી અનંત શક્તિઓના ધારક હતા. સ્વામીશ્રીએ હસતા હસતા તેમને કહ્યું, પૂંછડું પાતળું હોય, ચાલવામાં ડાંફ લાંબી ભરતો હોય અને પગલાં મોકરા મૂકતો હોય અને શિંગડા સારા શોભામાન હોય તો બળદની જાત સારી કહેવાય. મનન. ભગવાનના એકાંતિક સંત આપણા જેવા થઈને આપણને આ બધો જગતનો વ્યવહાર શીખવે છે, પણ તેમનું મુખ્ય કાર્ય ભગવાનની શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી મુમુક્ષુઓને મોક્ષ માર્ગ બતાવવાનું જ છે. સમય અનુસાર પોતાની શક્તિની ઝાંખી કરાવતા હોય છે. પ્રશ્ન 9. નીચે આપેલા પાત્રોમાંથી કોઈ પણ એક પાત્રના પ્રસંગ વર્ણવી વ્યક્તિત્વનું આલેખન કરવાનું હોય છે. તેમાં 2 પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ 2 તૈયાર કરો તો 8 માર્ક જરૂરથી મેળવી શકાય. કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો આપણે
એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. કૃષ્ણ સ્વરૂપાનંદજી બ્રહ્મચારી. કૃષ્ણજી મહારાજને ઘેર જમવાનું નિયમથી આસીમો પારાયણ સુધીના જ પ્રસંગો. પ્રસંગ: જૂનાગઢના કૃષ્ણ સ્વરૂપાનંદજીને સ્વામીશ્રીની વિદ્વતા, બુદ્ધિમત્તા અને સાધુતાનો ખૂબ જ મહિમા હતો. સ્વામીશ્રીને શુદ્ધ ઉપાસના પ્રવર્તન કરાવવું હતું, માટે છગનભાઈને આજ્ઞા કરી કે કૃષ્ણજી મહારાજને ઘેર જઈ રોજ 2 વચનામૃત વાંચી આવજો. એટલે જૂનાગઢથી 7 સાધુઓ બોચાસણ જવા તૈયાર થયા. તેમને સવારે 5 વાગે નીકળવાનું હોવાથી બ્રહ્મચારીએ પડદો ઊંચો કરી શ્રીજી મહારાજના તથા બીજે બધે ઠેકાણે દર્શન કરાવ્યા. અક્ષર પુરુષોત્તમની દ્રઢ નિષ્ઠાવાળા ભગતજી વિશે અપૂર્વ ભાવવાળા બ્રહ્મચારીને બીમારીમાં આંખે ઓછું દેખાતું. શાસ્ત્રીજી મહારાજ મળવા ગયા ત્યારે કહે, આ તો મારા વાલા સગા આવ્યા. આ જોગી તો બહુ મોટા થવા સર્જાયેલા છે. તારી ગાદી એ સાચવશે, ગુણાતીત જ્ઞાનનો ડંકો મારશે. માણાવદરમાં બ્રહ્મચારી ઈશ્વરાનંદજીને રસોઈ બનાવી સ્વામીશ્રીને સંઘને જમાડ્યો. ગુરુ કૃષ્ણ સ્વરૂપાનંદજી બ્રહ્મચારી સ્વામીશ્રીનો અપાર મહિમા સમજતા એટલે આ સેવાનો લાભ લીધો. વ્યક્તિત્વ: અક્ષર પુરુષોત્તમનો અપાર મહિમા સમજતા શુદ્ધ નિષ્ઠાવાળા અને ભગતજી તથા શાસ્ત્રીજી મહારાજને વિશે મહિમાવાળા હતા. તેઓને સદાય પણ કરતા પોતાના શિષ્યોમાં પણ સ્વામીશ્રીનો મહિમા પ્રવર્તાવતા. 2. કૃષ્ણજી અદા. પાણીમાં આગથી ગુજરાત આવો સુધીના જ પ્રસંગો. જ્યારે શાસ્ત્રીજી મહારાજને વડતાલમાં ખૂબ ઉપાધિઓ થઈ તે વખતે બધી વાત સૌ હરિભક્તોએ અદાશ્રીને કરી ત્યારે તેમણે શિક્ષાપત્રીમાં દેશકાળ અનુસાર વર્તવાની મહારાજે રીત બતાવી છે તે વાત કરી અને ભગતજી મહારાજની ઈચ્છા છે તેવો સંકેત સ્વામીશ્રીને આપ્યો. આમ શાસ્ત્રીજી મહારાજ પણ તેમની આજ્ઞા પાડતા બોલ્યા, આપ બોલ્યા તે સાક્ષાત ભગતજી બોલ્યા તેમ હું જાણું છું, માટે આપની ઈચ્છા પ્રમાણે કરીશ. અને બોચાસણમાં સ્વામીની વાતોનું પારાયણ અદાશ્રીની ઈચ્છાથી ગોઠવાયું, જેમાં અક્ષર પુરુષોત્તમની ઉપાસના અને શ્રીજી મહારાજની સર્વોપરીપણાની બહુ વાતો કરી. આણંદમાં 10 દિવસ સુધી કથાવર્તન સુખ આપ્યું. ગોવિંદ ભગતની સેવાથી રાજી થયા અને શુદ્ધ જ્ઞાનના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજ પર રાજીપો બતાવ્યો. સંવત 1966માં જીણા ભક્તને અદાશ્રીનો મેળાપ થયો અને સ્વામીશ્રીએ જીણા ભગતને શાસ્ત્રીજી મહારાજ સાથે મેળાપ કરી આપ્યો. વ્યક્તિત્વ: ગુણાતીત જ્ઞાનના પ્રવર્તક, સાચાનો સાથ આપનાર, અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના પ્રવર્તન માટે સદાય પ્રયત્નશીલ, સત્સંગમાં નાનામાં નાના થઈને રહેવાનો ઉપદેશ આપનાર. જય સ્વામિનારાયણ. વિડીયો જોવા માટે ધન્યવાદ. ધ્રુવ પટેલ.